निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। 12મા સૂત્રથી આપણે પાઠ કરીએ અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. भवतु निश्चयदार्ढ्यात् ऊर्ध्वं शास्त्ररक्षणम् अन्यथा पातीत्याशङ्कया लोकोऽपि तावद्देव किन्तु भोजनादि व्यापारहतु आशरीरधारणावधि तल्लक्षणानि वाच्यन्ते नानामतभेदात् पूजादिषु अनुरागः इति पाराशर्यः कथादिष्विति गर्गः आत्मरत्यविरोधेनेति शाण्डिल्यः नारदस्तु तदर्पिताखिलाचारता तद्विस्मरणे परमव्याकुलतेति શું કહે છે કે જ્યાં સુધી ભક્તિમાં દૃઢતા ન થઈ જાય, એના લક્ષણો ન દેખાય, ત્યાં સુધી લોકસેવાના કાર્યમાં બાહ્ય પ્રવૃત્તિમાં કહેવાનો છે બહિર્ગત પ્રવૃત્તિઓમાં બહુ પડવું નહીં. અને પડીએ તો શું થાય? અન્યથા આશ્રિત પાતિત્ય શંકયા પતન થવાની શક્યતા રહે. કારણ કે જ્યારે પરમાત્માનું વિસ્મરણ થાય ને ત્યારે એ છીંડામાંથી સંસાર પ્રવેશે, અને સંસાર પ્રવેશે એટલે સંસારના વિષયો સાથે પ્રવેશે. વિષયોની વાસના તો પડેલી જ છે. પેટ્રોલવાળું કપડું હોય અને આગની નજીક જાય એટલે ભડકો થઈ જ જવાનો છે, એટલે પતિત થવાની શક્યતા રહે છે. માટે લોક વૈદ વ્યાપાર તે ન્યાસ, લૌકિક અને વૈદિક વ્યાપારનો તમારે ત્યાગ કરવો. એક પ્રશ્ન વચ્ચે આપણે લીધો નથી, પણ જ્યારે સૂત્ર કહ્યું ત્યારે સમજી ગયા છે કે લોકોપી તાવત દેવ કિંતુ ભોજનાદિ
લૌકિક અને વૈદિક વ્યાપાર તો નહીં કરવાનો, પણ બોધ પર્યંત, બોધ થઈ જાય, જ્ઞાન થઈ જાય અથવા તો ભક્તિમાં દ્રઢતા થઈ જાય તો પણ શરીર ધારણાવધી, શરીર ટકે ત્યાં સુધી ખાવા પીવાની એવી તો પ્રવૃત્તિ કરવી જ પડે ને. તો એ બહિર્ગત પ્રવૃત્તિ હોવા છતાં પણ એ શરીર સાચવવા પૂરતી જરૂર છે. એટલે ગમે એવી સાધના કરતા હોય, ગમે એવું તપ કરતા હોય, પણ જો તમારું આ સાધન સક્ષમ નહીં હોય તો કંઈ થશે નહીં. કાલે પેલા શું બેનનું નામ, શીતલબેન, એ કાલે હતા. પછી તમે ગયા પછી તમે ઘણી વખત બેઠા, પછી વાતમાંથી વાત થઈ હતી. તો કુદરતની કૃપા હોય કે જે હોય તે, પણ પૂર્વાશ્રમમાં હું જ્યારે સંન્યાસ લીધા પહેલાંની વાત છે, સાધના કરતો એ વખતની વાત. તો મને હેડેકનો બહુ પ્રોબ્લેમ હતો, અમારા ગુરુજીને છે, માઇગ્રેનનો પ્રશ્ન છે. અઠવાડિયામાં 2 વખત દુખતું હોય, અને દુખે એટલે 2 દિવસ સુધી એક ધારું દુખે, પછી ગોળી અસર કરે ને એવું બધું. તો એ વખતે પછી શું થતું, હું તો નીચે પાર્કિંગમાં રૂમ બનાવીને મારી કુટિયામાં રહેવા જતો રહ્યો હતો. એટલે પછી ઉપર સમાચાર મોકલાવું, કોઈ મને માથું દુખે, થોડોક બરફ મોકલજો. એટલે વરસાદે બરફ લઈને આવે કે લાવો ઘસી દો, ઘસી દઉં, ચાલો. થોડો બરફ ઘસે એટલે પિત્ત શાંત થાય, એટલે હળવું થઈ જાય. અને કંઈક પેલી સોડા કે સ્પ્રાઇટ જેવું પીએ ને તો અંદર પિત્ત હોય એ ફાટી જાય, એટલે એમ કરીને માટે. તો મોટે ભાગે તો હું એને ના જ પડું, ભાઈ તમે બરફ મૂકીને તમે જાઓ, શું કામ એ લાવો ને હું કરતો. પણ એ પાછા જો બહેનોનો સ્વભાવ છે, બહુ કરુણાવાળો હોય, દયાળુ હોય, અને વાતુડિયા તો હોય જ. એટલે કંઈક હવે કેમ છે, સરખું થયું, તમે આ ખાધું હતું ને એટલે આવું થઈ ગયું. તમે પહેલાં તડકામાં નીકળ્યા ને એટલે સંસાર આપણી અંદર ઘૂસે, સંસાર ઘૂસી જાય. કારણ કે એટલો સમય તમારું ચિંતન એની વાતમાં ધ્યાન આપવું પડે, ચિંતન ગયું. એટલે પછી હું એને વિનંતી કરું, ભાઈ હવે મને સારું છે, તમે બરફ મૂકીને તમે તમારે જાઓ. પણ કુદરતની જો કેવી કૃપા કે મેં સંન્યાસ લીધો ત્યારથી આજ સુધી મહિને 2 મહિને એકાદ વખત માંડ દુખે છે માથું, ને એવું બધું તો ક્યારેય દુખતું જ નથી. કાંઈ મેં ઉપચાર કર્યો નથી, કાંઈ નહીં. પણ ભગવાનને એમ થયું કે આ મારા દીકરાની હવે કોઈ સેવા કરે નથી, ચાલો કાંઈ વાંધો નહીં, હવે થોડું હળવું કરી નાખી. કેટલો કૃપાળુ છે, તો વિચાર કરો. આ પ્રત્યક્ષ દાખલો ખરેખર એમ, આ એક્સિડન્ટથી આવું બને નહીં. વર્ષોથી આ તો મને એક મેટાડોર ભરાઈને એટલી માથાની ગોળીઓ મેં ખાધી હશે, બોલો. કારણ કે અઠવાડિયે 2 વખત માથું દુખે ને 2 દિવસ દુખે, એટલે સવાર સાંજની 2 એવી 2 દિવસની 4, અઠવાડિયાની 8 ગોળી થઈ. 8-10 ગોળી આવડી મોટી ભાડ માથા મારવાની. અત્યારે મારા થેલામાં માથાની ગોળી તો હોય, હું ખાઈ લઉં, જરાક માથું દુખે ને શું કામે, કારણ કે માથું દુખશે ને તો ધ્યાન મારું ત્યાં રહેશે, આમાં નહીં રહે. મારું ધ્યાન ચૂકી જવાય. ઘણા મને સમજી બહુ ન ખાવી, આ બહુ નુકસાન કરે છે. અરે આના કરતાં વધારે નુકસાન કરવાની છે. આ મારી સાધના ચૂકી જાય એના કરતાં થોડું વધારે નુકસાન. અને શરીર નહીં સચવાય તો સાધના થવાની જ નથી. માથામાં હેડેક હોય તો તમારું ક્યાં ધ્યાન જવાનું છે. એટલે આ સૂત્રમાં કહે છે, આ શરીર ધારણા બધા, આ શરીર જ્યાં સુધી ધારણ કરી રાખો ત્યાં સુધી બોધ થયો હોય તો પણ એ કર્મ તો કરવા જ પડવાના છે. ખાવું, પીવું, હરવું, ફરવું. હું જ્યારે સાધના કરતો હતો અને અનુષ્ઠાન કરવા માટે ગયો હતો ત્યારે સ્વામીજીએ મને મળ્યો હતો. સ્વામીજીનો ફોન આવે 2-3 દિવસે, શું ચાલે છે, કેમ સાધના ચાલે છે, બરાબર છે, કંઈ તકલીફ છે. એ કે ચાલવાનું રાખજો, દરરોજ 1 કલાક હાલવા જાજો. કારણ કે આખો દિવસ બેસીને તમારે જપ કરવાના, ધ્યાન ગાયત્રી કરવાની, અને 1.25 લાખ એવા 4 અનુષ્ઠાનો કરવાના ને એવું બધું કરવાનું. એટલે આખો દિવસ બેસી જ રહીએ તો પછી આ બધા સાધના બધું જકડાઈએ, શરીર સચવાય નહીં, તો માંદા પડો તો પછી તમારી સાધના અટકી જાય. તો સ્વામીજી ખુદ મને ફોન કરીને કહેતા કે ભાઈ બહાર નીકળજો, વોકિંગ કરજો. એટલે હું જુનાગઢ હતો ત્યારે પછી જંગલમાં અમે હાલવા જતા, ત્યાં સાધના કરી. પછી અમરનાથ પેલું શું કહેવાય, ઓમકારેશ્વર કરી, દ્વારકા કરી, એવી રીતે પણ વોકિંગ કરવાનું રહ્યું હતું. અને અત્યારે પણ હું વોકિંગ કરું 1 કલાક કરી લઉં. એનો ઉપયોગ કરવાનો આપણે. મોબાઈલમાં તો હવે કેવી સુવિધાઓ છે, એ કાને ચડાવીને પ્રવચન સાંભળતા વોકિંગ કરીએ. આપણું કામનું કામે છે, શરીરનું કામ શરીર નથી. હું કસરત કરવા માટે, શરીરને મજબૂત કરવા માટે કંઈ કરું તો એ દેહાધ્યાસ દ્રઢ કરે, તો હું કરું છું એવો ભારે ન રહે. એ રીતે પણ શરીર અવધારણા સુધી આ વસ્તુ તમારે કરવી પડે. બાકીનો કોઈ પણ પ્રવૃત્તિમાં પડશો તો પતનની શક્યતાઓ છે. એટલે 3 મહાત્માઓના લક્ષણોની વાત કરી કે ભાઈ પૂજા સેવામાં તમારી રુચિ હોય, એટલે કે એના પ્રત્યે અનુરાગ હોય, કથા વાર્તામાં તમારો અનુરાગ હોય, અને એ બંને ત્યાં સુધી હોય કે તમારા આત્માનું ચિંતન ચૂકાય નહીં, આત્મરતિ જળવાઈ રહે, આત્મરતિને અવિરોધી ન હોય.
એવી રીતે કથા સેવામાં, કથા પૂજા સેવા અને એમાં તમારી રુચિ હોવી જોઈએ. નારદજી કહે છે કે હજી એક વસ્તુ ખૂટે છે, એટલે એ એની પૂર્તિ કરે છે. એ 2 વસ્તુ કહે છે. શું કે નારદસ્તુ તદર્પિતા ખીલચારિતા, તમામ આચરણનું ભગવાનના ચરણોમાં અર્પણ કરો. અને બીજું કે તદ વિસ્મરણે પરમ વ્યાકુળતા, એનું વિસ્મરણ થાય તો આમ વ્યાકુળ થઈ જવા જોઈએ. વચ્ચે એક વસ્તુ અધ્યાહાર રહી ગઈ છે, આપણે કાલે વાત કરી હતી. શાસ્ત્રને સમજવાનો આ ઉપાય છે કે પરમ વ્યાકુળતા ક્યારે થાય? વિસ્મરણ થાય ત્યારે. તો વિસ્મરણ ક્યારે થાય? તો સ્મરણ હોય ત્યારે ને. તો વિસ્મરણ થવું જ ન જોઈએ તો કેવું સ્મરણ હોવું જોઈએ? નિત્ય નિરંતર સતત એક ધારું અખંડ એક રસ, અને સ્વના વિસ્મરણપૂર્વક. હું કરું છું એવું નહીં, સ્વના વિસ્મરણપૂર્વક નિત્ય નિરંતર અખંડ એક રસ સંસ્મરણ, ખાલી સ્મરણ નહીં, સંસ્મરણ એટલે સારી રીતે સ્મરણ થવું જોઈએ. અને એનું પ્રમાદવશ કે કોઈ પણ કારણવશ ક્ષણ માત્ર માટે પણ જો એ ભૂલાય, એ વિસ્મરણ થાય, તો જેમ માછલું તરફડે પાણી વગર, એમ આપણું મન તરફડવું જોઈએ. જો આવું થાય તો સમજવું કે ભક્તિમાં દ્રઢતા આવી ગઈ. એ દ્રઢતાનું લક્ષણ અહીંયા ગણાવેલું છે. હવે જો આવી રીતે જેણે પોતાની ભક્તિને દ્રઢ કરેલી હોય એવા ભક્તએ હવે ઔપચારિક જપ ધ્યાન કરવાની જરૂર નથી. આવું શાસ્ત્રમાં લખ્યું હોય, તમે ઘણી જગ્યાએ વાંચ્યું હશે કે ભાઈ આ સ્થિતિએ પહોંચેલા સાધકે હવે ઔપચારિક જપ કે ધ્યાન કરવાની જરૂર નથી, ઔપચારિક પૂજા પાઠ કરવાની જરૂર નથી. પૂજા અમુક સમય પછી છૂટી જાય. આપણે બધા મહાત્માઓ પૂજા નથી કરતા હોતા, કારણ કે એનું લેવલ એ છે. આપણને એમ થાય કે પૂજા છોડી દેવી જોઈએ, આમાં આગળ વધીએ એટલે પૂજા છોડી દેવી જોઈએ, જપ ધ્યાન છોડી દેવું જોઈએ. આનો અર્થ એવો નથી. જો શાસ્ત્રને આપણે સમજવામાં થોડી ભૂલ કરીએ, આવા ભક્તોએ કે જે સતત સ્મરણ રાખતો હોય, વિસ્મરણ થતું જ ન હોય, અખંડ એક રસ સંસ્મરણ જળવાતું હોય, સ્વના વિસર્જન પૂર્વક સ્મરણ જળવાતું હોય, આવા ભક્તએ ઔપચારિક જપ ધ્યાન કરવાની જરૂર નથી. જરૂર નથી એમ કીધું એટલે નહીં કરવા, કરવા હોય તો કરવા, પણ એના માટે ફરજિયાત નથી. જરૂર નથી એટલે છૂટી જાય તો વાંધો નથી. તો આ જપ, ભગવાનનું નામ જપ છૂટી જાય, ધ્યાન છૂટી જાય તો વાંધો જ કહેવાય ને. તો કેમ આવું કહે છે? એને ઔપચારિક કરવાની જરૂર નથી. જો શબ્દ એક આપણે ચૂકી જઈએ કે બેસીને જપ કરે, કારણ કે એને સતત ચાલતા જ હોય, હરતા ફરતા કન્ટિન્યુ ચાલતા હોય, એમ સહજ રીતે એનું ધ્યાન પરમાત્મામાં જ લાગેલું હોય. એને બેસીને આમ ધ્યાન કરવાની ઓમ જરૂર નથી. અને હરતો ફરતો, ખાતો પીતો, ઉઠતો બેસતો બધું જ કરતો એ પરમાત્માના જ ધ્યાનમાં લીન હોય. હવે એને બેસીને ઔપચારિક રીતે બધું આમ વિધિવત બેસીને પાણી લઈને પવિત્ર પવિત્ર સર્વાવસ્થાન ગતો વિવાહ એવું બધું કરવાની જરૂર નથી. એ તો પરમ પવિત્ર જ છે. અને સતત એનું ધ્યાન એમાં પરમાત્મામય હોય, એના મનમાં સતત જપ ચાલતા હોય. આનો અર્થ એવો છે જપ ધ્યાન છોડી દેવું એવું નહીં. પૂજા પાઠ પછી મહાત્માઓના છૂટી જતા હોય, આપણે એમ કે છૂટી જતા હોય એટલે ઔપચારિક પૂજા પાઠ ન થતા, પણ મનમાં તો ક્ષણે ક્ષણે ભગવાનને પુષ્પો અર્પણ થતા હોય, એના ચરણોમાં એક એક ક્ષણે એને પુષ્પો અર્પણ થતા હોય, અપરા પૂજા થતી હોય એના મનથી. એ પોતે ખાલી બોલતા ન હોય, માનતા પણ હોય કે જ્યાં પણ ચાલે છે કણ કણમાં ભગવાન છે, કણે કણ ભગવાન જ છે. તો જે પણ ચક્કર મારે છે ભગવાનની પરિક્રમા થાય છે. આવો ભાવ દ્રઢ થયેલો હોય એના મનમાં, એટલે એણે ઔપચારિક પૂજા કે ધ્યાન કે જપ કે એવું કરવાની જરૂર રહેતી નથી એવું કહે. પણ છતાંય કપિલ મુનિએ દેવહૂતિ માતાના ભક્તિ કેવી હોય, ભક્ત કેવો હોય, એને શું કરવું, એના જવાબમાં એણે થોડીક સૂચનાઓ આપેલી છે, થોડાક સૂચનો કરેલા છે. એ સૂચનનો આદર થવો જોઈએ, એટલે કે એની વાત માનવા જેવી છે, માનવી જોઈએ. એ સૂચનો આપણે કાલે જોતા હતા. એમાં 2 સૂચન આપણે જોયા હતા કે આધ્યાત્મિક સૂચનો જેમ દેવહૂતિ માતાને કરેલા છે એનો આદર કરવો એટલે શું કે એનો સ્વીકાર કરવો. એમ તો કહે છે કે બધામાં ઈશ્વરનો વાસ સમજવો. બધામાં એટલે વ્યક્તિ, વસ્તુ, સ્થિતિ, પરિસ્થિતિ, પદાર્થ, સજીવ, નિર્જીવ, હિંસક, અહિંસક, સજ્જન, દુર્જન, વૃદ્ધ, યુવાન, સ્ત્રી, પુરુષ, બાળક, બધા કે બધામાં, ઝાડ, પાન, નદી, તળાવ, પર્વત, કણે કણ એમાં પરમાત્માનો વાસ છે એવું સમજવું. જો ભક્ત છે એટલે દ્વૈત રહેશે. એક કણ છે અને એમાં ભગવાન છે, છોડ છે એમાં રણછોડ છે, 2 વસ્તુ, અને હું જુદો પાછો, એટલે દ્વૈત તો રહેશે. દ્વૈત એટલે 2 જ નહીં પણ 2 કે 2થી વધુ. તો અનેકતા, ટૂંકમાં અનેકતા રહેવાની, ઐક્ય નહીં હોય ત્યાં. એટલે એ સમજે કે આ ભગવાનની માયા છે, એ કર્મકાંડી,
અને એમ સમજે કે ભગવાનનો વાસ છે તો એને ભક્ત કહીએ, અને ભગવાન જ છે એને આપણે જ્ઞાન કહીએ કે બધું ભગવાન જ છે. કણ કણ જેવું ક્યાં છે? કણ છે એ ભગવાન જ છે. આ માતા બેઠા છે, માતાજી તો મા જેવું ક્યાં છે? ભગવાન જ બેઠા છે, માના સ્વરૂપે બેઠા છે. જેમ અભિનેતા કોઈ વેશ પહેરીને પાઠ ભજવતો હોય તો એ વેશ તો ખાલી બહારના વસ્તુઓ છે, ખરેખર તો એ અભિનેતા જ છે. રાજા રૂપે અભિનેતા જ છે, ભિખારી રૂપે અભિનેતા જ છે. તો આ રૂપે પરમાત્મા છે, એ જ્ઞાન છે. તો કહે છે કે કણ કણમાં એટલે કે બધી જ વસ્તુમાં, બધી જ જગ્યાએ, બધામાં ઈશ્વરનો વાસ સમજવો. પછી સત્પુરુષોનો સંગ કરવો. સંગ કરવો એટલે કે સંગની ઝંખના રાખવી. તમે 24 કલાક 365 દિવસ કાંઈ કોઈ મહાત્મા સાથે રહી નથી શકો, પણ અંદરથી એક જ્યોત સળગતી રહેવી જોઈએ કે મને કઈ સત્સંગ મળે, ક્યારે મહાત્મા મળે. જેવા મળ્યા એટલે પકડી જ લેવાના, અને આવું હોવું જ જોઈએ. મારા પૂર્વાશ્રમની વાત કરું ને તો રાજકોટમાં હું જ્યારે પૂર્વાશ્રમમાં હતો ત્યારે, અત્યારે પણ કોઈ પણ મહાત્મા આવે એ મારે ત્યાં નહીં આવ્યો એવું નહીં બને. મને ખબર પડે કે આ મહાત્મા આવ્યો છે એટલે મને સાંભળવા જાઉં, પરિચય આપું, એનો પરિચય લઉં અને આમંત્રણ આપું મારે ભિક્ષા માટે બધા. આપણે ત્યાં આવે, આપણે ઘેરે એકાંતમાં આપણે બેસીએ એની સાથે, એના આપણને એનો અનુગ્રહ પ્રાપ્ત થાય, એના વાઇબ્રેશન આપણા ઘરને પવિત્ર કરે, આપણા બાળકોને, આપણા પરિવારને પોઝિટિવ બનાવે. આના માટે જનરલી તો આનો બધાને વિરોધ હોય છે મોટે ભાગે ઘરના. એ ઠીક છે, હવે કલાક તમે સાંભળ્યા હોય બરાબર છે, પણ પછી આખો દિવસ એ પટપટ કર્યા રાખો એ નથી જામતું. આવું બધાના મનમાં હોય તો એને પોઝિટિવ કરવા માટે પણ કંઈક તો બળ જોઈએ ને, આપણામાં તો છે નહીં. એ મહાત્માઓના જે તરંગો હોય છે એ એને પ્રેરે, એનો આખું મન ફેરવે. આના માટે એની પોઝિટિવ દ્રષ્ટિ થાય કે નાના હવે આ તો દુર્લભ વસ્તુ છે, આ ક્યાંથી આ ક્ષણનો પણ સત્સંગ મળે ને તો એ લાખો જન્મના વળતર બરાબર છે. એક ક્ષણનો પણ સતનો સંગ, સંતોનો સંગ, શાસ્ત્રનો સંગ, તો એની ઝંખના રાખવી. ત્યારે મને સૌથી પહેલું પ્રાધાન્ય એને આપવું. એમ ટૂંકમાં જીવનના બધા જ કાર્યો નેક્સ્ટ સ્ટેપમાં જાય, બીજા તબક્કે જાય. આ પહેલા તબક્કે રહેવું જોઈએ ને. રામ ભગવાન પણ સબરીને જ્યારે ઉપદેશ આપે છે નવધા ભક્તિનો, પહેલું જ કહે છે પ્રથમ ભક્તિ કર સંતન સંગા. પહેલી ભક્તિ ત્યાંથી શરૂ થાય કાર્ય કે સંતોનો સંગ કર. અને એ કર્યા વગર આપણે સારો ચાલો છોકરાને ભણવા બેસાડો તો એકડિયા બગડિયામાં કેજી બેજીમાં નથી બેસાડો, મારે સીધો હાઈસ્કૂલમાં બેસાડવો છે, ચાલવાનું છે. એકડો પહેલાં શીખવો જ પડે. એકડો શીખવા વગર તમે કોઈ દિવસ આગળ વધી જ ન શકો. કલમનો ક, ખટારાનો ખ શીખવા વગર તમે કડકડાટ વાંચી, લખી, સમજી ન શકો. આ સીધી વસ્તુ. એવી રીતે સત્સંગ સિવાય ભક્તિની શરૂઆત થાય જ નહીં. તો જ્ઞાનની તો ક્યાંથી થાય? એ તો બિલકુલ ન થાય. ગમે એવો વિદ્વાન માણસ હોય ને, આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ કીધું છે કે ગમે તેવા વિદ્વાન પુરુષે પણ પોતાની જાતે શાસ્ત્ર સમજવા માટે પ્રયત્ન કરવો નહીં. એટલે નહીં સમજવું એવું નહીં, પ્રયત્ન તો કરવો, પણ જે અર્થ તમને સમજાણો છે એ માની ન લેવો, એની કન્ફર્મેશન એનું લેવું મહાત્મા પાસેથી કે સ્વામીજી આ શ્લોક છે, આ મંત્ર છે, એનો હું આ અર્થ સમજો છું, બરાબર છે. તો એ કહે છે કે આમ તો બરાબર છે, પણ આટલું એમાં હજી એમાં રહી જાય છે સમજવાનું. જો હમણાં આપણે અહીંયા જોયું ને, નારદજીનું સૂત્ર જોયું તો વિસ્મરણ થાય તો વ્યાકુળતા થવી જોઈએ. વચ્ચેનું સૂત્ર રહી ગયું હતું ને, સંસ્મરણ કીધું નથી, એ સમજવાનું છે, એ બિટવીન ધ લાઇન છે. એ મહાત્માઓ આપણને સમજાવે, આપણી રીતે આપણને ન સમજાય. આપણે તો ભાષાંતર વાંચી જઈએ, શબ્દશઃ ભાષાંતર હોય એમાં કંઈ એવું નથી લખ્યું સ્મરણ કરવું. અને માનો કે આપણને એટલું સમજાય કે વિસ્મરણ છે તો સ્મરણ તો હોવું જોઈએ, પણ કેવું સ્મરણ એ નથી સમજાતું. સ્વરાહિત પોતાનો અહમ એમાં ભળ્યા વગરનું નિત્ય, નિરંતર, અખંડ, એક રસ સ્મરણ નહીં, સંસ્મરણ. આ બધું ક્યાંથી સમજાય આપણને? તો વિચાર કરો. એટલા માટે જરૂરી છે મહાત્માનો સંગ કરવો એટલું જ નહીં, એની ઝંખના જાળવી રાખવી, મનની અંદર એક જ્યોત જલતી રાખવી, કયા મને સંત પ્રાપ્ત થાય. જેટલો લેવાય એટલો લાભ લઈ લેવો. હું તો બધા મહાત્માનો હજી બહુ જ લાભ લઉં છું. પૂર્વાશ્રમમાં તો જો આ એક કરવા જેવો રસ્તો, એટલે તમને કહું છું. તમને થશે સ્વામીજી એની વાત કેમ બહુ કરે? કારણ મેં આ બધું અજમાવેલું છે. હું ઉપરછલી વાત નથી કરતો, મારા જીવનમાં મેં આ બધું પ્રયોગો કરેલા છે. અમે હરિદ્વાર સ્વામીજીના કેમ્પમાં જઈએ ને, વિદ્યાદાત્માનંદ મહારાજનો કેમ્પ હોય, દશેરા પછી બીજા દિવસથી શરૂ થાય. એટલે અમે શું કરીએ, કેમ્પ પૂરો થાય ને પછી 2 દિવસ પછીની રિટર્નની ટિકિટ લઈએ. એટલે 4-5-6 જણા અમે જેને રસ હોય એ રોકાય મારી સાથે. એટલે જેવો કેમ્પ પૂરો થાય બધા નીકળી જાય, પછી આવું શાંતિ હોય. સ્વામીજીનું પ્લેન 2 કલાક પછી હોય, અત્યારે કોઈ ન હોય. પહેલાં તો સ્વામીજીનો સત્સંગ કરીએ, એકાંતમાં એને મળી શકાય, કોઈ ઘડીએ ડિસ્ટર્બ કરવાવાળું કોઈ ન હોય.
આપણા નાના મોટા પ્રશ્નો હોય તો પૂછી શકાય, સ્વામીજી આવી રીતે સાધના કરીએ છીએ, હવે શું કરીએ આગળ? તો કે બહુ સરસ, હવે તમે આમ કરો. તો આપણને પર્સનલ ગાઈડન્સ મળે ને, માર્ગદર્શન મળે. એટલે અમે એ કરીએ. પછી બીજું શું કરીએ? પહેલો દિવસ ઋષિકેશમાં હોય એટલે ઋષિકેશના મહાત્માઓને મળીએ, કૈલાસ આશ્રમમાં જઈએ, કલાક 2 કલાક એના જે પીઠાધીશ્વર છે એની સાથે સત્સંગ કરીએ. વર્ષો સુધી કર્યો અમે. પછી એક બીજા કેરલા આશ્રમ છે, ત્યાં એક મહાત્મા છે, એનો સત્સંગ કરીએ. એક દંડી સ્વામી હંસાનંદજી કરીને હતા, બહુ વિદ્વાન, અતિ વિદ્વાન, કદાચ તમે એનું નામે સાંભળ્યો છે. હમણાં 6 મહિના પહેલાં એનો દેહ છૂટી ગયો. કોટિયા નંબર 2માં ગંગા કિનારે રહેતા અને પરમાર્થ નિકેતનમાં દરરોજ પ્રવચન કરવા આવતા અને રેતીમાં બેસીને પ્રવચન કરતા. અત્યંત વિદ્વાન, પર્સનલી મને ઓળખે. અમે દર વર્ષમાં 2 વખત હરિદ્વાર જવાનું છે તેને મળીએ, કલાક એની યારે સત્સંગ કરીએ. બીજા દિવસે હરિદ્વાર આવી જઈએ. હરિદ્વારમાં આવી અને કાશિકાનંદજી હતા, એનો દેહ છૂટી ગયો. અતિ વિદ્વાન એટલે જ્યારે કાંઈ કોઈ અર્થઘટનમાં ગૂંચવાડો થાય ને બે મહાત્માઓને કે ભાઈ મને લાગે કે આનો અર્થ આમ હોવો જોઈએ, બીજા મહાત્મા કે નાના સ્વામી તમારી ભૂલ થાય છે, આનો અર્થ આમને આમ જ હોવો જોઈએ, પણ નાના મને એ ગળે નથી ઉતરતો. આ વિવાદ ક્યાં શાંત કરવો? કાશિકાનંદજીને પૂછો, એ કે એ ફાઈન. આટલા વિદ્વાન, ષડદર્શનના આચાર્ય સમજી લે. જેમ શંકરાચાર્યજીએ પેલું કરેલું ને વિજય કરેલો, એવી રીતે આણે પણ કરેલો. એટલે એની પાસે જઈએ, બહુ પ્રેમથી બાજુમાં બેસાડે મને અને બહુ સત્સંગ કરીએ. પછી સાધના સદનમાં જઈએ, વિશ્વાત્માનંદજીનો, એનો તો હજી અમે સત્સંગ કરીએ. પછી હમણાં મહેશ્વરાનંદજી ગુજરી ગયા થોડોક સમય પહેલાં જ, સંન્યાસ આશ્રમવાળા, અહીંયા ભાવનગરે આવતા. એ મહેશ્વરાનંદજી સંન્યાસ આશ્રમવાળા એ ભાવનગર આવતા, એના ફોટા મારે આવતા ઘણી વાર. ક્યાં આવતા એ તો મને ખબર નથી. સંન્યાસ આશ્રમ છે અહીંથી, એમાં કદાચ આવતા હશે, શંકર આશ્રમ કે કંઈક હશે એમાં. તો એમનો સત્સંગ કરીએ. 3-4 મહાત્માઓનો બીજા દિવસે સત્સંગ કરીએ, પછી ત્રીજા દિવસે ટ્રેનમાં પાછા આવીએ. જો આ લાભ લઈ લેવા જેવો છે. કાંઈ આપણે સામેથી આપણે ઘેર છોડાવવાના છે? આપણે જઈએ અને અહીંયા ગયા છે, હરિદ્વાર ગયા છે, 2 દિન મોડા, 2 દિન લાંબી શિબિર હોત તો શું કરો? તો શું કામે લાભ ન લેવો? વર્ષો સુધી બીજા એક પરમાર્થ નિકેતનમાં નારાયણ સ્વરૂપદાસજી હતા, 10 વર્ષ મેં એનો સત્સંગ કર્યો. અને સમય કેવો ખબર છે? બપોરના 1 થી 4 બધા ખાઈ પીને હોતા હોય, મારા એક સિવાય કોઈ ન હોય, હું ને વર્ષાબેન 2 હોય. અને સ્વામીજી મને બાજુમાં બેસાડીને એટલો સરસ સત્સંગ, અત્યંત ઉત્કૃષ્ટ મહાત્મા. મને એક સ્વામીજીએ ચીંધેલું કે અત્યારે હરિદ્વાર ઋષિકેશમાં 2 મહાત્માઓ મળવા જેવા, એક રામસુખદાસજી અને એક નારાયણ સ્વરૂપદાસ, સૌથી ઊંચામાં ઊંચી સ્થિતિ હતી. અને પછી મળ્યો ને પછી દર વર્ષે જાઓ, 10 દિવસ ત્યાં રોકાવો અને 10 દિવસ સુધી દરરોજ બપોરે 1 થી 4 વાગે એક દીકરી કે કોઈ ભાઈ આવે એના માટે દૂધ કટોરીમાં લઈને, એટલે આપણે નીકળી જાય પૂરું કે હવે તમારા શિષ્યો આવવા મનશે, હું જાઉં. બેસાડે મને, બેસો ભલે ના આવે એ બેસો, તમે ના સમજો, હવે તમે તમારું ચલાવો, અમે નીકળીએ. એટલે આવી રીતે સંતોનો સંગ કરવો જોઈએ, તો એનો રંગ લાગે. અને એવી ઝંખના જ હોવી જોઈએ. શું આપણું લૂંટી જવાના છે? કોઈ સંત, કોઈ મહાત્મા શું આપણું લઈ જવાના છે? આપણે થોડો સમય ફાળવવો એટલું જ ને. આપણા અંદર, આની અંદર કેટલી બધી શુદ્ધિ થશે, આપણા વિચારોની શુદ્ધિ થશે, અંતઃકરણની શુદ્ધિ થશે. સ્પષ્ટ દેખાશે મને રસ્તો. ઝાકળ હોય ને તડકો આવે, ઝાકળ ઉડી જાય, કેવો ચોખ્ખો રસ્તો દેખાય. ઝાકળ આવ્યો હોય, ધુમ્મસ હોય તો દેખાય. એ સૂર્યનો તાપ આવે એટલે બધું સ્પષ્ટ થઈ જાય. એ મહાત્માનો તાપ આવે એટલે આપણી બધી જ મળ અશુદ્ધિ ધીમે ધીમે દૂર થઈ જાય. એટલે કે કર સંતના સંગાર, સંતોનો સંગ કરવાની ઝંખના રાખવાની એમ. અને ત્રીજું છે, હવે 3 વસ્તુ આવે. મહત્પુરુષ એટલે મોટા, આપણાથી મહાન હોય, મહત્પુરુષો પ્રત્યે સન્માન, આદરની ભાવના રાખવી. નિકૃષ્ટ પ્રત્યે, જે આપણાથી નીચા હોય, એના માટે કરુણા રાખવી. જો કરુણા અને દયા વસ્તુ જુદી છે. દયા એ સહાયમાં રૂપાંતરિત થઈ જાય. દયા આવે એટલે હું તમારા માટે કંઈક કરું, અને કરુણા આવે એટલે હું તમને આશ્વાસન આપું, તમને રસ્તા બતાવું, કેમ દોડવું એ તમને શીખવાડું, હું તમને કાખમાં તેડીને લઈ ન જાઉં. લઈ જાય એનું નામ દયા. મહાત્માઓ દયા નથી કરતા, કરુણા કરે, રસ્તો બતાવી આ બાજુ જા. કારણ કે ચાલવું તો તમારે જ પડવાનું છે. આજે હું ઉપાડીને તમને દરવાજા સુધી લઈ જાઉં, પણ ત્યાંથી પછી આગળ કોણ લઈ જશે? અને જો ટેવ પડી જશે, કોઈ મને તેડે, નાનું છોકરો હોય ને પછી જો હાલતા શીખી જાય ને તો પછી ઠાકા ઠૈયા કરતો હોય, મમ્મી તેડી લે, મને નથી હલાતું, તેડે ઠાકા ઠૈયા કરે, ખબર છે કે આ તેડી લઈ જશે. ખ્યાલ આવ્યો? એટલે આપણાથી જે નિકૃષ્ટ હોય એના માટે દયા કરીએ, જરૂર હોય તો મદદરૂપ થઈએ, પણ કરુણા રાખવી હૃદયમાં. એના માટે કરુણા હોવી જોઈએ, કરુણા ઉભરાવી જોઈએ. અને સમાન હોય, આપણા સમાન, એના માટે મૈત્રી. મૈત્રી એટલે દોસ્તી કરવી એવા અર્થમાં નથી. મૈત્રી એટલે એની સ્પર્ધા ન કરવી, એની ઈર્ષા ન કરવી. મારો મિત્ર હોય એની હું સ્પર્ધા કરું, એની ઈર્ષા કરું,
એ કંઈક એને લોટરી લાગે તો હું રાજી થાઉં ને હા મારા ભાઈબંધને લાગ્યો આ લોટરી તો હવે એને બિચારાને બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય, બહુ મુશ્કેલીમાં હતું, સારું થયું, ભગવાને કૃપા કરી. પણ દુશ્મનને લાગે તો અરે એક તો એ નાલાયક હતો, એમાં પૈસાદાર થયો, હવે તો વારો કાઢ નાખશે બધાનો. આપણને એવું લાગે ને તરત, મિત્ર હોય તો ન લાગે. એટલે ઈર્ષા ભાવ આપણી સમાન હોય એના માટે ઈર્ષા ભાવ કે સ્પર્ધા ભાવ ન રાખવો. અમે જ્યારે સંન્યાસ લઈને ત્યારે અમુક સંકલ્પ લેવડાવે, એમાંથી એક સંકલ્પ આ હોય છે કે હવે મારે કોઈની સાથે સ્પર્ધા નથી, આ સૃષ્ટિના કોઈ જીવજંતુ પ્રાણી પદાર્થ સાથે સ્પર્ધા નથી, તમે તમારે મોજ કરો અને મને મારી મોજ કરવા દો. નહીંતર શું છે, ઇન્દ્રને એમ થાય કાલે આ તો તપ કરે છે, આ તો સંન્યાસી છે, આ તો ઇન્દ્રાસન હમણાં લઈ લે છે, એટલે એ વિઘ્નો નાખે, બધા દેવતાઓ વિઘ્નો નાખે. કારણ કે એને જે મળતું હતું એ તો તમે સંન્યાસ થઈ ગયા, હવે તમારે કાંઈ યજ્ઞ કરવાના નથી, એટલે તમે કોઈને આહુતિ આપવાના. ઇન્દ્રાય સ્વાહા પ્રજાપતયે સ્વાહા, પ્રજાપતિ ઇન્દ્ર ની તો બચારા હવે ભૂખ્યા છે, તમારી તરફથી એને કાંઈ ન મળે, તમે એના કમાવ દીકરા હતા, એને બદલે તમે નાદાર થઈ ગયા. એટલે હવે તમારે એને કહેવાનું કે ભગવાન હવે તમે છૂટા, હું છૂટો, મારે કોઈની સ્પર્ધા નથી, હું માત્ર મારા આત્મસુખ માટે, આત્મકલ્યાણ માટે આ તપશ્ચર્યા કે આ સાધના કરું છું. એટલે મૈત્રી ભાવનો અર્થ આ થાય, કોઈની સાથે સ્પર્ધા નથી. પહેલાં મારો સ્વભાવ હજી છે ઉતાવળિયો બહુ, કે જલ્દી બસ સમય નથી આપણી પાસે એટલે જલ્દી કરી લેવું, તો સ્કૂટર લઈ નીકળે ને આમ બધાની આગળ થઈ જાય. હવે હું જતો હોય ને કોઈ જરા ક્યાં મોરમાં તો ભાઈ જા, મારે કાંઈ ઉતાવળ નથી, તું જા, મારે ક્યાંય પહોંચવાનું નથી ને આપણે ક્યાં પહોંચવાનું છે, ક્યાંય પહોંચવાનું નથી ને આ સાઈડને તો જવું હોય દુકાને, એની દુકાન ખોલવાનો ટાઈમ થઈ ગયો હોય, ઘરેથી સેજ મોડું થઈ ગયું હોય, ચા બનાવવામાં મોડું થયું હોય, રસ્તામાં ટ્રાફિક નડ્યો હોય, સિગ્નલ બંધ હોય, 8 વાગે દુકાન ખુલતી 8:30 તો અહીંયા જ થઈ ગયા, ગ્રાહક પાછા જશે, એને ઉતાવળ હોય ને એ હોર્ન મારતા હોય તો આપણે એને રસ્તો આપવો જોઈએ, ભાઈ જા તું જા, મારે કાંઈ ઉતાવળ નથી, એટલે આપણે તો મોજથી એની પણ મજા માણીએ, સવારીની પણ મજા માણીએ, આનંદ કરીએ, ચાલવાની પણ મજા કરીએ, રસ્તે જવાની પણ મજા હોવી જોઈએ એવું કહે છે. તો કોઈ સાથે કોઈ જાતનો સ્પર્ધા ભાવ નહીં, એનું નામ મૈત્રી. તો મહત પુરુષ મહાન હોય આપણા, એના માટે આદરભાવ, આપણાથી નિકૃષ્ટ હોય એના માટે કરુણા, સમાન હોય એના માટે મૈત્રી ભાવ રાખવો. પોતાના આવેગો ઉપર કાબુ રાખવો. આવેગ તો આવવાના જ છે, સમજો. આપણે એમ કે કરે આપણે મારે આજથી ક્રોધ નથી કરવો, હું કરું છું થોડો થઈ જાય છે, અંદર પડેલો છે, મારે લોભ નથી કરવો એવું થોડો કંઈ કરે, કેટલી વાર 5 મિનિટ એ પાછું ભૂલી જવાય, અંદરથી ઉભરો આવી જ જાય, ગુસ્સો આવી જ જાય. કોઈક આપણને ગાળ દે તો આપણે ગાળ નથી દેવી, નક્કી કર્યું હોય, પણ મને ધડાધડ કોઈક આપણું અપમાન કરવા તો હાથ ઉપડી જાય કે નહીં, ફટ દે, અરે ભાઈ મારે હિંસા નહોતી કરવી પણ થઈ ગઈ. જો તમે સવારે ઉઠીને રાતે સૂઈએ ને ત્યાં સુધી એક દિવસ આ ખતરો કરવા દેવાનો, માર્ક કરવાનું કે મારી કેટલી પ્રવૃત્તિ આવેગાત્મક છે અને કેટલી પ્રવૃત્તિ વિવેકાત્મક છે, વિચારીને સમજીને કરેલી કેટલી પ્રવૃત્તિ છે. માંડ રેર 1-2 તમને મળશે, બાકી અંદરથી ઉભરો આવ્યો ને થઈ ગયું, નહોતું બોલવું ને બોલાઈ ગયું. નવી પરણીને વહુ આવી હોય, અમારે એક રસાનંદી આવું ઉદાહરણ, અને પછી કંઈ એને સરખું બહુ બિચારીને આવડતું ન હોય, અને પેલા સાસુને સસરાને તો જરાક પોતાનું સસરાપણું સાસુપણું બતાવવું હોય, એટલે સાસુ એને ધમકાવે કે તારા બાપે આવું જ શીખવાડ્યું છે, કંઈ શીખવાડ્યું નથી, આમ નથી. ઓલી બિચારી મૂંઝે, એક તો પારકું ઘર, પારકા માણસો, પારકા સંસ્કાર, અને સીધા એના ઉપર હુમલો થાય, એટલે એ તો ગભરાઈ જાય. 1 દી 2 દી 3 દી એના પપ્પાનો ફોન આવે દીકરી ઉપર, તો રોવા માંડે કે પપ્પા મને બહુ ખીજાય છે, મને આવડતું નથી, મને આમ કરે છે તેમ. હવે દીકરીને હથેળીમાં રાખી હોય, કેવી તકલીફ થાય, પપ્પાનું તો આમ કાળજું ચીરાઈ જાય. એટલે કે એક કામ કર, તારા સાસુને દે ફોન, હું એને કહી દઉં. અને ઓને ગુસ્સો કર્યો હોય બરાબર, દીકરીને હેરાન કરી હોય એટલે ગમકાવી નાખે સરખાઈ નાખે. ત્યાં એના સસરા ઘેરે આવે, સાસુ એને ફરિયાદ કરે કે વેવાઈનો ફોન આવ્યો તો મને જેમ તેમ બોલી ગયા. તો છોકરીને કે જા ભાગ તારા માવતરની ઘરે, ભલે તારા બાપાની ઘરે હાથે આવે, મોકલી દીધી. હવે કોને એમ કે 1-2 દિવસ આટો દેવા આવી હશે, 1 દી 2 દી 4 દી 8 દી 10 દી કોઈ તેડવા આવે ને ફોન કર્યો, ભાઈ હવે તમે આવો એક વખત, આપણે જમવાનું રાખીએ અને દીકરીને તેડી જાઓ. હવે તમે રાખો તમારે ત્યાં સાચવો. અરે એવું હોય કે ભલે, ના ના તમે બોલતા હતા ને આમ છે ને તેમ છે ને, હવે હથેળીમાં રાખી રાખો, હથેળીમાં ખોબામાં રાખો. હવે તો ક્યારે મારે નહોતું બોલવું ને મારાથી બોલાઈ ગયું, આવું મારે નહોતું કહેવું જોઈતું, મારાથી કહેવાય ગયું, મને માફ કરો. ગમે એટલી માફી માગો, પણ વાણીનું બાણ જે લાગ્યું હોય એ ઘા હૃદય ઘડીકમાં. તો નહોતું બોલવું તો શું કામ બોલાઈ ગયું ભાઈ? આવેગાત્મક, ખ્યાલ આવ્યો? આવેગાત્મક વર્તન થઈ ગયું. શેનો આવેગ હતો? દીકરીના
વહાલનો દીકરીના પ્રેમનો આવેગો. અરે મારી દીકરીને આમ કરે, એના મનમાં સમજે છે શું? મારી દીકરીને આમ અંદરથી આવેગ આવે, મમતા અંદરથી પુકારે અને ગુસ્સો આવે અને અહંકાર એનો હાથમાં જાયેલો ન રહે ત્યાં. તો આવા કેટલા વર્તન આપણા આવેગો પૂર્વક થતા હશે, વિચાર કરો. મોટા ભાગના વર્તન આવેગાત્મક જ હોય છે. વિવેકાત્મક તો ભાગ્યે. વિવેક કરવાનો ટાઈમ જ ક્યાં આપણે આપીએ છીએ? આપણને તો ઉતાવળ જ હોય છે કે ફટ 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 બધું કરી નાખે. જરાક કંઈક જોઈએ હમણાં અહીંયા આપણે સત્સંગ આવતો ઓલા બેને ફરી વાર્તા ધૂળ ઉડે, એ બેન પણ જરાક જાળવી મારો ને, સત્સંગ ચાલે ખબર નથી પડતી. પણ એ એનું કામ કરે છે. તમે જરાક વિવેક તો રાખો. પણ નથી વિવેક થતો. આપણે એને વિનંતીથી પ્રેમથી નહીં કહી શકીએ કે બેન થોડીક વાર પછી તમે અત્યારે આ બાજુ વાળી નાખો ને, આ બાજુ પછી વાળી દો. અહીંયા ધૂળ આવે ને તો આ લોકોને જરા તકલીફ પડે. કહી શકાય ને, એને બદલે સીધું ફાટે, બોમ્બ ફાટે સીધો. આ અવિવેક. અવિવેક એટલે આવેગ. તો કહે છે કે આપણા આવેગો પર, પોતાના આવેગો પર કાબુ રાખવો અને મનનો સંયમ કેળવવો. મનનો સંયમ એટલે સમદમાદી. મનના અંદર જે વાસનાઓ ઉત્પન્ન થતી હોય એના ઉપર થોડો વિચાર કરવો કે નહીં, આ કરવા જેવું નથી. વિષયોની વાસનાઓને ત્યાગવા માટે સમ અને દમ. ઇન્દ્રિયોનો સંયમ એટલે દમ અને મનનો સંયમ એટલે સમ. સમદમ વગર, આ સંયમ વગર કોઈ દિવસ આપણે અધ્યાત્મ માર્ગમાં એક ડગલું પણ આગળ ચાલી શકવાનું નથી. આ નિશ્ચિત વસ્તુ. જેટલે અંશે આપણે સમ અને દમનું આચરણ કરી શકીએ એટલી આપણી ગતિ ઝડપી બનશે. આપણે એમ થાય કે હવે સમદમ ન કરીએ, બાકી તો બધું કરીએ છીએ. ભલે બાકી કરીએ પણ એ આપણને ગમવું ન જોઈએ. એ મન ગમે ત્યાં ભાગે, ગમે એ વિષયોના ચિંતનમાં પડી જાય તો પરમાત્મા ચિંતન ક્યારે કરે? હંમેશા આપણે વિષયોનું જ ચિંતન કરતા હોય. અહીંયા બેઠા હોય તો નાસ્તો શું હશે એનો વિચાર કરતા હોય. કારણ કે અને જીભ ઉપર કાબુ મેળવવો હોય તો અઘરમાં અઘરી ઇન્દ્રિય છે. સૌથી પહેલો કાબુ તો તમારે જીભ ઉપર. એક તો બોલવામાં અને ખાવામાં. એના ઉપર જેનો કંટ્રોલ આવી ગયો ને એ તમામ આવેગો ઉપર કંટ્રોલ કરવા માટે સક્ષમ છે એ માણસ. બોલવું ઓછામાં ઓછો એક શબ્દથી ચાલતું હોય તો 2 શબ્દ નહીં કાઢવાના, એવું શાસ્ત્રો કહે છે. ઓશોએ તો સંશોધન કર્યું હતું કે આખા દિવસમાં, આખી જિંદગીમાં માણસ 300થી વધારે શબ્દોની એને જરૂર નથી પડતી. તો 300 શબ્દોમાં આપણું આખું જીવન આવી જાય. તો આપણે તો ધડ એકના એક શબ્દો 1000 વાર બોલીએ. જરૂર પૂરતું જ જો વાણીનો ઉપયોગ કરીએ તો આપણી ઉર્જા પણ કેટલી બધી બચી જાય. એટલે એ પવિત્ર ઉર્જા છે, આપણને ઉર્ધ્વ ગતિએ લઈ જનારી ઉર્જા છે. એ વધુમાં વધુ વેડફાય છે 2 ઇન્દ્રિયોથી, એક વાણીથી અને બીજી આંખથી. એટલે આંખ અને જીભ આ 2 વસ્તુ કાબૂમાં આવી જાય માણસનો ઉદ્ધાર થઈ જાય. એટલે કહે છે કે આપ પોતાના મન ઉપર સંયમ કેળવવો અને હરિલીલા ગાનમાં અને સ્તુતિમાં સમય વિતાવવો. શ્રવણ, સ્મરણ અને કીર્તન. ભક્તિ માર્ગમાં 3 વસ્તુ આવે: શ્રવણ, સ્મરણ અને કીર્તન. એ સતત ચાલુ રાખવાનું. એકલા હોય ત્યારે સ્મરણ કરીએ, 2-4 જણા ભેગા થાય તો કીર્તન કરીએ, અને કોઈ ન હોય તો ચિંતન કરીએ ભગવાનનું. કોઈ બોલનાર હોય તો સાંભળીએ. પેલા સનકાદી ઋષિ વિચાર કરો, એનાથી મહાન મહાત્મા કોણ હોય? કેવા જ્ઞાની! આટલી નાની જ ઉંમર એમને જળવાઈ રહેતી એની. કેવા મહાન, અત્યંત જ્ઞાની પુરુષ, સૌથી પહેલાં જ્ઞાની પુરુષો. એ પણ વિહાર કરતા હોય. એક જગ્યાએ સ્થિર ન બેસે, કારણ કે વધુ સમય એક સ્થળે તમે રહ્યો ને તો એનોય મોહ થાય. એટલે વિહાર કરતા હોય. તો જાય પછી એમ લાગે કે હવે થોડો વિસામો ખાવો છે તો એકાદું ઝાડ હોય ને, એક મહાત્મા એ ઝાડના થડ પાસે બેસે ને 3 સામે બેસે. ઓલા જે ઝાડના થડ પાસે બેઠા હોય એ કંઈક ઉપદેશ આપે ને આ લોકો સાંભળે. આ નહીં સાંભળેલું હોય, આ નહીં આવડતું હોય તોય શું કામ કે સતત શ્રવણ અને ચિંતન ચાલવું જોઈએ. આગળ જાય બીજા મહાત્મા ઉપદેશ આપે, આ લોકો સાંભળે. એનાથી આગળ જાય ત્રીજા ઉપદેશ આપે. પરસ્પર ઉપદેશની આપલે થતી રહે, એનું જ ચિંતન ચાલે. નવી વસ્તુ ક્યાં છે? એક જ છે, એકમેવા દ્વિતીયમ. પરમાત્મા સિવાય શું વાત કરવાની છે? પણ એ મલ્ટી ડાયમેન્શન છે. જે દિશામાંથી જુઓ ને એવું એનું તમને સૌંદર્ય દેખાય. એટલે જેને જેવું દેખાય એવી વાત કરવાની, પણ કરવાનું એના વિશે જ. એટલે એનું રૂપ, એના ગુણ, એની લીલા, એના અવતારોની કથાઓ, એનું શ્રવણ, એનું સ્મરણ અને એનું કીર્તન એ સતત જાળવી રાખવું જોઈએ. એમાં જ સમય વિતાવવો જોઈએ અને સાવ સરળ હૃદયના થવું જોઈએ. એક તો સૌથી પહેલાં અંદરથી આટીકૂટી તો નીકળી જ જવી જોઈએ. આપણને એમ થાય હું જરા આમ મારું જાળવી લઉં અને પછી બાકી આગળ હાલું, એક ડગલું નહીં ચલાય. કારણ કે એ છે ને એ પગની બેડી છે, હાથની બેડી નથી, એ પગની બેડી છે.
અંદર મેલગુગડાપણું હોય ને, અંદર કપટ હોય ને, એ પગની બેડી છે. તમને આગળની સાંકળથી પગ તમારો બાંધેલો હોય તો એ જેટલી લાંબી સાંકળ હોય એટલામાં ને એટલામાં તમે આટા મારી શકો, તમે એથી આગળ ન જઈ શકો. એટલે હૃદય છે ને એકદમ શુદ્ધ હોવું જોઈએ, અંદર કોઈ જાતનું કપટ ન હોવું જોઈએ, સરળતા, અંદર બહાર એકરૂપતા, રુજુતા એને કહેવાય. એટલે અર્જુનનું નામ અર્જુન છે, અત્યંત રુજુ. અર્જુન એટલે રુજુ નહીં એવા અર્થમાં નથી, અત્યંત રુજુ છે અર્જુન. અધિક રુજુ, આવું સંસ્કૃતમાં શબ્દ અધિકાધિક રુજુ છે. તો એવા સરળ હૃદયના થવું અને આ દુનિયાવી પદાર્થો પ્રત્યે અનાસક્ત રહેવું. પદાર્થ એટલે શું? પદ એટલે શબ્દ. એ શબ્દનો જે અર્થ થતો હોય, દાખલા તરીકે હું કહું રૂમાલ, રૂમાલ આ શબ્દ છે, બોલવામાં, સાંભળવામાં, વાંચવામાં આવ્યો રૂમાલ, એ પદ થયું. એ પદનો અર્થ શું છે? આ થયો પદાર્થ. રૂમાલ પદનો આ અર્થ. તો આ દુનિયાના તમામ પદાર્થો એના માટે કોઈ જાતની આસક્તિ ન હોવી જોઈએ. એક શરણાનંદજી મહારાજ થઈ ગયા, બહુ મહાન વિદ્વાન, અને 7-8 વર્ષની ઉંમરે તો આંગળા થઈ ગયેલા, પણ બધા વેદો વેદાંતોના પ્રખર જ્ઞાતા અને પરમ ભક્ત, એટલે જ્ઞાની ભક્ત જેને કહે ને એવા. એ કહેતા અચાહ હો જાઓ, અચાહ, કોઈ વસ્તુની ચાહના નહીં રાખવાની, એટલે કામના નહીં રાખવાની. ચાહ એટલે કામના, કામના મુક્ત. કોઈ વસ્તુની ઈચ્છા જ નહીં રાખવાની. જે પ્રારબ્ધમાં છે એ મળી જ જવાનું છે ને. આપણા એના માટે આસક્તિ રાખવાથી થોડું મળવાનું છે. જે થવાનું છે એ જ થવાનું છે. આપણે બોલીએ ખરા કે ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું ન હાલે, પણ આપણે તો આખું ઝાડવું હલાવીએ. ખરેખર એની ઈચ્છા નહીં હોય તો આપણા હાથમાં આવેલો કોળીઓ મોઢા સુધી નહીં પહોંચે. અને આપણા પ્રારબ્ધમાં હશે તો ક્યાંયનું ક્યાંય પડેલું હશે ને, ત્યાંથી મારી થાળીમાં આવીને પડવાનું છે. એટલે અર્થ અને કામ આ બે પુરુષાર્થ પ્રારબ્ધ ઉપર આધારિત છે. આપણે પૂર્વે કરેલા કર્મો એના હિસાબ પ્રમાણે આપણને મળે અર્થ અને કામ. અર્થ એટલે ધન, દોલત, પૈસો, સુવિધાઓ. કામ એટલે સુવિધાઓ અને ભોગ. અને ધર્મ અને મોક્ષ એ આપણે કરવા પડે. એટલે અર્થ અને કામ ધર્મમાં રહીને આપણે કરવાના, એટલે આપણા નસીબમાં છે એટલું આપણને મળી જાય. આપણે એમ કે કરે મેં કેટલી મહેનત કરી તમને ખબર છે, ત્યારે અહીં સુધી પહોંચ્યા, આટલા પૈસા કમાવા સહેલી વાત નથી. દિવસ રાત, તમારા ભાઈએ દિવસ રાત જોયા નથી, આંધળા બળદની જેમ મહેનત કરી, ત્યારે આટલા પૈસા કમાણ. આવું આપણે કહીએ. શું કરે છે? તો કે ફેક્ટરી છે મોટી, તો ફેક્ટરીમાં કોઈ મજૂર છે? તો કે હા, મારા એક દાદા છે, જેથી સ્થાપના કરી તે દિવસથી આજ સુધી રેકડી હલાવે છે. તો એના જેટલી તમને ના, એની મહેનત તો મારા કરતાં વધારે, તો એને કેમ ન મળ્યું, તમને મળ્યું? મજૂર, તમારા ફેક્ટરીનો મજૂર તમારા કરતાં જાજો શ્રમ કરે છે, અને તમને કેમ જાજુ મળે? અરે ભાઈ, મેં બુદ્ધિ વાપરી છે, ખાલી ગધા મજૂરી નથી કરી. અચ્છા, તમે બુદ્ધિ વાપરી છે, તો તમારો પેલો મહેતાજી છે એને તમે કેમ પૂછો ભાઈ હવે આ ટેક્સ ઓછો લાગે એમાં શું કરવું? જો તમારામાં બુદ્ધિ હોત તો મહેતાજીને પૂછવાની ક્યાં જરૂર હોત? મહેતાજી તમારા કરતાં જાજી બુદ્ધિ વાપરે છે, મજૂર તમારા કરતાં જાજો શ્રમ કરે છે, છતાંય તમને જાજુ મળે છે. એનો અર્થ એવો કે તમારા પ્રારબ્ધમાં છે. મહેનત તો બધાય કરે, કરવી જ જોઈએ, અને કરો તો જ મળે, પણ ધર્મમાં રહીને તમારે પ્રવૃત્તિ કરવાની. તો તમારો અર્થ અને કામ તમારા પ્રારબ્ધ પ્રમાણે તમારી પાસે આવવાનું છે. અને પ્રારબ્ધમાં હોય તો ક્યાંય અમારે સ્વામીજીની વાત કરું તમને, ગર્ભશ્રીમંત અમેરિકામાં હતા, માસ્ટર ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું, સ્વામીજીના સંપર્કમાં આવ્યા ચિન્મયાનંદજીના, અને ધીમે ધીમે આ રસ્તે વળી ગયા. બરાબર. હવે પ્રારબ્ધ તો એનું હશે પહેલેથી, કારણ કે અમીર કુટુંબમાં જન્મ થયો, અમેરિકામાં અભ્યાસ થયો, અને સુસંસ્કારી, એકદમ રુજુ સ્વભાવના, એટલા નિર્મળ સ્વભાવના. હવે એ બિલકુલ નિસ્પૃહી, કોઈ વસ્તુને એને સ્પર્શે નહીં, આસક્તિ નહીં કોઈ વસ્તુની. તો એની કુટિયા બની ગઈ, સરસ આશ્રમ બની ગયો, એને નથી બનાવ્યો. અને એને આશ્રમને કંઈ લેવા દેવાય નથી, ટ્રસ્ટીઓ લાવે છે. એને તો કોઈ, ભલે બધા એને પૂછે, અધ્યક્ષ સ્થાને છે એટલે એને કહે ખરા કે ભાઈ આ રીતે નિષ્પક્ષ રીતે આ રીતે આમ કરજો, પણ કરે કે ન કરે એની યારે એને કશું જ લેવા દેવાનું. એક સાયકલે એને પોતાની નથી, પણ છતાંય સવાર સાંજ પ્રવચનમાં જવું હોય, યુનિવર્સિટીમાં પ્રવચન ચાલતા, હમણાં તો બંધ છે આ કોરોનાની હિસાબે, તો દરરોજ લોકો ઝઘડા કરે કે ના સ્વામી મારી ગાડી બેસે, પછી વારા કરવા પડ્યા કે આજે તમારી ગાડી, કાલે આની ગાડી, આવે બધાની. અને નવી ગાડી હોય ને એ લઈને આવે લોકો, કેમ મારી નવી ગાડીમાં સ્વામી દરરોજ નવી ગાડીમાં બેસવા મળે. તમે વિચાર કરો, આ પ્રારબ્ધ નહીં આવીને ખોરામાં પડે. અને ઘણી વખત એવું બને કે સ્વામીજીને બધા ભગવાનની જેમ પૂછતા હોય, કોઈ કેવું મારા જેવો માથા કઢીઓ નીકળે, સ્વામીજીની વાત ન માને અને ઊંધું કરે. અમે એક વખત કંઈક એવું બન્યું હતું ત્યારે સ્વામીજી સ્વામી આવું કેમ કે સ્વામીજીને પ્રારબ્ધ હોય ને ભાઈ, સ્વામીજીને પ્રારબ્ધ તો હોય જ ને. પીડા ભોગવવાની હોય તો એ આવે, સુખ ભોગવવાનું દે આવે. એટલે અર્થ અને કામ તમારા પ્રારબ્ધ પ્રમાણે આવે છે. અને મોક્ષ અને ધર્મ કરવા પડે.
ભાઈ નસીબમાં હશે તો હરિદ્વાર જાશું શિબિરમાં, એ નસીબમાં ન હોય, એનો રસ્તો કાઢવો પડે, એનો પુરુષાર્થ કરવો પડે. નસીબ તમને અધ્યાત્મના દરવાજા સુધી લઈ જાય, પછી ત્યાં ટકી રહેવું એ તમારો પુરુષાર્થ છે. અહીંયા સત્સંગ ચાલે છે કોને નથી ખબર? એક દિવસ આવે ને પછી 4 દિવસ ન આવે, એ ટકી રહેવું એ તમારો પુરુષાર્થ છે. નસીબ તમને લઈ આવ્યું, તમારા પુણ્યો પાક્યા હતા એટલે ભગવાને તમને પ્રેરણા આપી, અનુકૂળતાથી અમસ્તા નીકળ્યા હતા. યાદ આવ્યું પેલા આજ તો કંઈક સત્સંગ છે અને ટાઈમ નહીં છે, ચાલો બેસી. કાલે 2 દીકરીઓ નહોતો કોઈક આવી ગઈ, મેં પહેલી વખત જોયું, કદાચ આવતી હશે ખબર નહીં, પણ રવિવાર હતો એટલે કદાચ આવ્યા હશે. પછી ટકી રહેવું નહીં. પણ અમે ચાલુ દિવસે અમારે સમય ન હોય સ્વામીજી, 5 વાગ્યા સુધી તો અમે નોકરીમાં હોય, તો આપણો તો 7:15 ક્લાસ થાય. કલાક માની લો તમને તમારા બોસ એમ કે આજે ઓવર ટાઈમ કરવાનો છે, ઘરે નથી જવાનું, તો તમે શું કરો? કરો કે ન કરો? તો એને એટલે અમારા સ્વામીજી એવું કે આપણે લિસ્ટ, શોપિંગ લિસ્ટ બનાવીએ ને, કે આ વસ્તુ લેવાની, આ લેવાની, આ લેવાની, એમાં સૌથી મહત્ત્વનું એ પહેલાં રાખીએ કે આ તો લેવાનું, આ ન મળે તો આ લેવાનું, પછી આ લે. સૌથી ઓછામાં ઓછું મહત્ત્વ હોય કે ભાઈ પછી લેવાય કે ન લેવાય તો વાંધો નહીં, છેલ્લે રાખીએ. એમાં આપણા શોપિંગ લિસ્ટમાં સત્સંગને સૌથી છેલ્લે રાખીએ આપણે, કે આટલું થઈ જાય ને પછી અનુકૂળતા હશે તો વળી જાશું સત્સંગમાં. ખરેખર હોવું જોઈએ ઊંધું, પહેલું એ હોવું જોઈએ, એને બદલે આપણે એને છેલ્લું સ્થાન આપીએ છીએ. તો કહે છે કે એવું નહીં કરવાનું, એને બદલે અચાહ થવાનું. આ સંસારના પદાર્થોની બહુ ચાહના નહીં રાખવાની. ચાહના રાખવી હોય તો અધ્યાત્મમાં આગળ વધવાની, ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવાની ચાહના રાખવી જોઈએ. અને અભિમાનથી રહિત થવું. અભિમાન એટલે અહીંયા અહંકાર. અહંકાર એટલે હું આટલો જ છું ને આ જ છું ને હું કરું છું ને હું ભોગવું છું, એ જ્યાં હું આપણે કાલે વાત થઈ હતી ને, બકરો મેં કરતો હોય, એ નહીં કરવાનું. એનાથી મુક્ત રહેવાનું. ભાઈ થાય છે, ઈશ્વરની કૃપા છે એટલે થઈ ગઈ. અરે વાહ દાદા તમે તો બહુ સરસ કામ કર્યું. અરે મેં કર્યું ક્યાં છે, ખબર નથી કેમ થયું, તો ભગવાને કરાવ્યું થઈ ગયું. ખાલી બોલવા ખાતર નહીં, અંદરથી એવી અનુભૂતિ પણ રહેવી જોઈએ કે ના ભલે મેં આ નિમિત્ત હું બન્યો પણ ખરેખર તો આ ઈશ્વરે કરાવ્યું. આવી સૂઝ મને ક્યાં હતી? અચાનક મને સૂઝ્યું કે આમ કરવું જોઈએ, મેં કહ્યું. કોણે સૂજાયું? કોઈની પ્રેરણા હતી ત્યારે થયું ને. કેને શીતમ પતતી પ્રેષિતમ મનઃ. કોની પ્રેરણાથી આ મન વિષયોમાં જાય છે? કોઈક છે મનનું મન, કાનનો કાન, એટલે બીજો કાન છે એવું નહીં, પણ કાનમાં કાનપણું જે પ્રદાન કરે છે, જેની સત્તા સ્ફૂર્તિથી આ બધું થાય છે, એની પ્રેરણાથી આ બધું. તો એની નોંધ રાખવી, તો અભિમાન ઓગળી જશે. અને સર્વથી નિરપેક્ષ રહેવું. જુઓ આ બહુ અગત્યનું છે. આ દુઃખમાંથી મુક્ત થવાની અક્ષીર દવા છે. એમ કે એક ગોળી ખાવ તમને રેડી થઈ જાઓ, ઘોડા વાર્તા થઈ જાઓ. ઘણા ડૉક્ટરો આવી ગેરંટી આપતા હોય, કારણ કે એને ખબર હોય કે આ એક દિવસ તમે ખાશો ને દવા, કાલ તો તમે ઘોડા વાર્તા થઈ જાશો, કાંઈ વાંધો નહીં. અક્ષીર રામબાણ ઇલાજ. તો દુઃખમાંથી મુક્ત થવાનો રામબાણ ઇલાજ શું છે? અપેક્ષા રાહિત્ય, નિરપેક્ષ. કોઈ પાસે કોઈ જાતની અપેક્ષા જ નહીં રાખવાની કે આણે આમ, અરે હગોભાઈ ઉઠીને આવું કરે, ભલા માણસ, અમારા પાડોશી ઉઠીને આવું કરે, બધું કરે, બધાય બધું કરે. કોઈ પાસે આવું કરે કે આવું ન કરે, અપેક્ષા જ નહીં. આ મને આપે કે આ મને ન આપે, અપેક્ષા જ નહીં રાખવાની. મને માન મળશે કે નહીં મળે, અપેક્ષા જ નહીં રાખવાની. કોઈ જાતની અપેક્ષા કોઈ પાસે, અરે વ્યક્તિ પાસેથી તો નહીં, વસ્તુ પાસેથી નહીં. લે આ એટલા દિવસમાં ફાટી ગયું, આને તો ગેરંટી આપી હતી કે 1 વર્ષ સુધી કાંઈ નહીં થાય, આ તો ફાટી ગયું. અપેક્ષા હતી ને 1 વર્ષની, અને એટલે ફાટી ગયું તો દુઃખ થાય. પણ ઓલા દેનારે એમ કીધું કે ભાઈ આ 3જા દિવસે રે કે ન રે. ચાઇનાનું વેચતા એમ કીધું ભાઈ પગથિયું ઉતરી જાવ પછી ગેરંટી નહીં, તો પછી ખરાબ થઈ જાય તો આપણને દુઃખ થાય કે આ તો ચાઇનાનું છે, આવું જોઈને આપણને કીધું જ તું, અને ટકી જાય તો ટકી જાય. અપેક્ષા નહીં રાખવી. જે થવાનું છે એ જ થવાનું છે, સમજી લે. આપણા કહેવાથી કંઈ થવાનું તો છે નહીં. તો દુઃખી કોણ કરે છે? એ પદાર્થ કે પદાર્થનું નશ્વરપણું દુઃખી નથી કરતું. એમાં આપણે શાશ્વતતાની અપેક્ષા રાખી હતી, એમાં સત્યતાની અપેક્ષા રાખી હતી, એમાં સુખબુદ્ધિ કરી હતી, એમાંથી મને સુખ મળશે એવી અપેક્ષા રાખી હતી, એ મને અનુકૂળતા કરી આપશે એવી અપેક્ષા રાખી હતી. એ અપેક્ષા મને દુઃખી કરે. તો કે છે નિરપેક્ષ રહેવું. કોઈ પણની અપેક્ષા, કોઈ વસ્તુની, કોઈ વ્યક્તિની, કોઈ પદાર્થની, કોઈ ઘટનાની, કોઈ પરિસ્થિતિની કોઈ અપેક્ષા નહીં રાખે. જે થાય ઓકે બરાબર. પ્રયત્ન નહીં કરવો એવું નહીં, પ્રયત્ન કરવાનો. મળ્યું મજા, ન મળ્યું મજા. અમારા બા જ્યારે જીવતા ને ત્યારે એ કહેતા, મળે તો તાના માના, ન મળે તો છાના માના, શું ફેર પડે છે? આવું કહેતા. મળે તો તાના માના મોજમાં, ન મળે છાના માના બેઠા ને. કંઈ એના ઉપર થોડું આપણે જીવન અટકી ગયું છે. કોઈની અપેક્ષા નહીં. જો આપણા ગઢિયાઓ આવી રીતે સુખી હતા, હંમેશા મોજમાં રહેતા. પેલા ભજનમાં કહે છે ને પેલા મહાત્માઓ, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, સનાતન સત્યની ખોજમાં રહેવું, કે કંઈક પરમાત્માની ખોજમાં રહેવું એવું છે.
હંમેશા મોજમાં રહેવાનો આ ઉપાય છે, આ એની અક્ષીર દવા છે. નિરપેક્ષ, કોઈની અપેક્ષા નહીં. અરે આપણને તો એવી અપેક્ષા હોય છે, આપણે સિનિયર છીએ, પહેલેથી ક્લાસમાં આવીએ, પહેલી લાઈનમાં પહેલી ખુરશી ઉપર તો હું જ બેસું ને. આપણે ન આવ્યા ત્યાં સુધી કોઈ બેસે નહીં ત્યાં, એ ખુરશી ખાલી છે. અને જો કોઈ બેસી ગયા હોય તો આપણને અંદર આમ એવી પીડા થાય કે આને એટલી ભાન નથી પડતી કે મારી ખુરશી માયા ઘૂસી ગઈ, મારા પણ આવી ગયું. ક્યાં સારું છે ભાઈ? આ તો આશ્રમનું છે, છતાંય આપણને 2 દી એક જગ્યાએ બેઠા હોય, ત્રીજા દી કોઈક બીજો બેસી જાય કે મારી જગ્યાએ બેસી ગઈ. આ માયા છે. આપણને એવી અપેક્ષા હતી ને કે મારી જગ્યાએ કોઈ ન બેસવું જોઈએ, આમ ન થવું. અને સારા સારા મહાત્માઓમાં પણ આ બધી વસ્તુઓ પ્રવેશી જતી હોય છે. કારણ કે માયા છે ને પાછલા દરવાજેથી ક્યારે ઘૂસી જાય ને એટલે સ્મરણમાં છીંડવું પડે તો સંસારનો પ્રવેશ થઈ જ જાય. એટલે એની બરોબર આપણે કાળજી રાખવી જોઈએ, નિરપેક્ષ રહેવું. અને જ્યારે આ બધા જ અત્યાર સુધીમાં જે આપણે ચર્ચાઓ કરી એ બધાનો વારંવાર અભ્યાસ કરવો. આપણે કાલ નથી ને અભ્યાસ એને તું કોણ થાય વૈરાગ્યણ ચતુર્વ્ય થયા. કેવી રીતે પ્રાપ્ત થાય આવી સિદ્ધિ, આવી સ્થિતિ? તો કે અભ્યાસ અને વૈરાગ્યથી. આનો અભ્યાસ કરવો અને આના સિવાયનું જે નકામું છે એનો વૈરાગ્ય, એનો ત્યાગ કરવો. એના તરફ બહુ મોહ નહીં રાખવાનો, એના તરફની આપણી રુચિ ન હોવી જોઈએ, વિતરાગ એના તરફથી રહેવું. તો આવો અભ્યાસ કરવાથી હૃદય શુદ્ધ થશે. અને આવું શુદ્ધ થયેલું હૃદય ભગવાનનું નામ સાંભળતા તો સમાધિમાં સરી જાય. રામકૃષ્ણ પરમહંસ આમ જતા હોય ને તો 2-3 શિષ્યો એના આગળ 5, 10, 15 ફૂટ 20 ફૂટ આગળ ચાલે. આગળ જો કાંઈ કોઈ ચર્ચા કરતા હોય ને એમાં ભગવાનનું નામ લેતા ને તો કે ભાઈ પ્લીઝ ઘડીક વાર બંધ થઈ જાઓ, મહારાજ નીકળી જાય. અને એમાં જો કોઈ મોટેથી બોલી ગયું, અરે રામ જાણે આપણને શું ખબર, આમ ઉભા આમનું સમાધિ લાગી જાય. રામ શબ્દ સાંભળે ને સમાધિ લાગી જાય, માં સાંભળે ને સમાધિ લાગી જાય. તો વિચાર કરો કેટલું અંતઃકરણ શુદ્ધ હશે એ મહાત્મા.